નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની ભરતી કે જે ગત ઓગસ્ટ મહિનામાં એટલે કે 5 ઓગસ્ટ 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી। તેને સત્તાવાર રીતે 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આ ભરતી પ્રક્રિયા હાઈકોર્ટના જે છે તે મિત્રો કેસમાં ફસાઈ ગઈ હતી, કારણ કે જે મૂળ ભરતી બહાર પાડવામાં આવી હતી ગત ઓગસ્ટ મહિનામાં 2023માં તેમાં મિત્રો કેટલાક જે સ્પેશિયલ કેટેગરી ધરાવતા જે વિકલાંગ ઉમેદવારો છે, જે મિત્રો હેન્ડીકેપ જેને કહેવાય કે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો આ ભરતી માટે અયોગ્ય ગણવામાં આવ્યા હતા અને આવા ઉમેદવારો એક જાગૃત સંસ્થાના મારફતથી જે છે તે હાઈકોર્ટમાં PIL દાખલ કરી હતી અને જેના કારણે જીએસઆરટીસી નિગમની જે ભરતી છે તે મિત્રો હાઈકોર્ટના કેસમાં ફસાઈ ગઈ હતી, જેને લઈ અને 1 વર્ષનો સમય વીતવા છતાં પણ હજુ સુધી જીએસઆરટીસી નિગમ દ્વારા કંડક્ટરોના લેખિત પરીક્ષાનું જે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું લિસ્ટ છે તે બહાર પાડવામાં નથી આવ્યું। આથી કેટલાક જાગૃત ઉમેદવારો ગતરોજ રાણી મધ્યસ્થ કચેરી સાથે પહોંચ્યા હતા અને 70થી 80ની સંખ્યામાં પહોંચેલા ઉમેદવારો દ્વારા આવેદનપત્રો આપી અને જે છે તે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી હતી મિત્રો। અને ઉમેદવારો દ્વારા આવેદન અપાયા બાદ હવે સફાળું આ જીએસઆરટીસી નિગમ જાગી ગઈ છે અને જીએસઆરટીસીના જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 2320 જગ્યાઓના 15 ગણા ઉમેદવારો 34800 ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે તે આટલા સમયમાં જે છે તે જાહેર થશે તેવી માહિતી આ ઉમેદવારોને આપવામાં આવી છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ઉમેદવારો દ્વારા આવેદન અપાયા બાદ કેમ સફાળું જાગ્યું છે જીએસઆરટીસી નિગમ, ઉમેદવારો સાથે શું વાત થઈ છે મિત્રો નિગમની અને કેટલા સમયમાં આવી જશે આ લેખિત પરીક્ષા માટેનું મેરિટ, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોટિસને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગત 9 ઓગસ્ટ એટલે કે મિત્રો ગત 9 ઓગસ્ટના રોજ કેટલાક જાગૃત કંડક્ટરની ભરતીમાં ફોર્મ ભરેલા ઉમેદવારો જે છે તે મિત્રો 1 વર્ષ કરતાં વધારે સમય વીતી જવા છતાં પણ કંડક્ટરનું લેખિત પરીક્ષાનો મેરિટ જાહેર ના થતાં આવેદન આપવા માટે જે છે તે મિત્રો નિગમની મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે પહોંચ્યા હતા અને તેમણે મિત્રો રાણીપ ખાતે જે ઓફિસર છે મિત્રો, જે અધિકારીઓ છે તેમના સાથે મિત્રો વાતચીત કરી હતી, મીટિંગ કરી હતી મિત્રો। આપ સૌ જાણો છો તે પ્રમાણે સત્તાવાર રીતે આ ભરતીને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ નિગમના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ હજુ આ ભરતીને 1 મહિનો જ થયો છે, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત જુલાઈ મહિનામાં સરકારના આદેશથી કેટલાક સ્પેશિયલ કેટેગરી ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ફરીથી કંડક્ટરના ફોર્મ ભરવા માટેની વિન્ડો ઓપન કરવામાં આવી હતી, જે 3 જુલાઈથી લઈ અને 17 જુલાઈ સુધી ફોર્મ ભરાયા હતા અને 19 જુલાઈ સુધીમાં આ ઉમેદવારો દ્વારા જે છે તે પોસ્ટલ ઓફિસની જે ફીસ ભરવાની હતી તે ફીસ ભરવામાં આવી હતી। આથી નિગમ દ્વારા જે છે તે મિત્રો આ ભરતીને 17 જુલાઈના રોજ કટ ઓફ ડેટ ગણવામાં આવે છે, એટલે કે ત્યારબાદ આ ભરતી ગણવામાં આવે છે। એટલે કે હજુ સુધી નિગમ દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ ભરતીને 1 વર્ષ નહીં પરંતુ માંડ 15 દિવસ વીત્યા છે, એટલે કે નિગમ દ્વારા હજુ પણ મિત્રો આ જે લેખિત પરીક્ષા માટેનું જે મેરિટ છે તે જાહેર કરવામાં વિલંબ થઈ શકે છે, કારણ કે આપ સૌને જણાવી દઈએ કે નિગમ પાસે કોઈ એવું સ્પેશિયલ સેલ નથી, એવું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ નથી કે જે ભરતી કરી શકે અને ભરતી સિવાય જે છે તે મિત્રો ભરતીનું જે મેરિટ લિસ્ટ તૈયાર કરવું તેવું મિત્રો તેમની પાસે કોઈ લેબ નથી, કોમ્પ્યુટર લેબ કે તેઓ જ્યારે બી ફોર્મ ભરાય ત્યારે તરત જ તેનું રિઝલ્ટ મળી જાય। નિગમ દ્વારા હંમેશા આ બધી જે કાર્યવાહી છે તે મિત્રો ખાનગી સંસ્થાઓ એટલે કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ મેરિટ લિસ્ટ વગેરે જે તે તૈયાર કરાતું હોય છે। OMR જે લેખિત પરીક્ષા લેવાય છે તે સ્કેન કરીને તેનું પણ પરિણામ મિત્રો ખાનગી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો મિત્રો જે પ્રાઇવેટ સંસ્થાઓ છે તેના દ્વારા કરવામાં આવે છે। એટલે કે મિત્રો હાલમાં નિગમના જે અધિકારીઓ છે તેમના જે ઉમેદવારોને જણાવ્યું તે પ્રમાણે હાલમાં જે લેટેસ્ટમાં જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોના જે ફોર્મ ભરાયા છે તે ફોર્મની ચકાસણી હાલમાં ચાલુ છે અને આ ફોર્મની ચકાસણી થયા બાદ વિકલાંગ કેટેગરીના જે ઉમેદવારો છે તે ઉમેદવારોનું જે છે તે મિત્રો મેરિટ લિસ્ટ તૈયાર થયા બાદ સંપૂર્ણ જે 2320 જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 34800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ત્યારબાદ જ પ્રસિદ્ધ કરવામાં આવશે। તદુપરાંત આપ સૌને જણાવી દઈએ કે જે મૂળ ભરતીમાં મિત્રો કુલ 2043 જેટલી જગ્યાઓ જે છે તે સરકાર સમક્ષ મંજૂરીમાં શરતી 1 અને શરતી મૂકવામાં આવી હતી, જે પણ મિત્રો સરકારે ગત મહિને સ્વીકારી છે અને એમાંથી મિત્રો 1022 જગ્યાઓ સરકાર દ્વારા નામંજૂર કરાઈ છે। આથી નિગમ દ્વારા જે છે તે મિત્રો ભરતી પ્રક્રિયા જે છે તે મિત્રો જુલાઈ 2024થી જ ગણવામાં આવે છે, જે 1 વર્ષ પહેલાં જે સત્તાવાર રીતે જે જાહેરાત થઈ હતી તે સમયગાળો જે છે તે નિગમ દ્વારા ગણવામાં નથી આવતો, કારણ કે સરકાર દ્વારા જે મંજૂરી માટે માંગવામાં આવેલ જગ્યાઓ સરકારે જુલાઈ મહિનામાં મંજૂર કરી છે અને ત્યારબાદ સરકારના આદેશથી જે છે તે મિત્રો સ્પેશિયલ કેટેગરી ધરાવતા ઉમેદવારોને ફરીથી ફોર્મ ભરવાની જે વિન્ડો છે તે ઓપન કરવામાં આવી છે।
આમ હાલમાં જે ભરતી પ્રક્રિયા છે તેને મિત્રો આપણે પણ એવું માનીને ચાલવું જોઈએ કે ફક્ત ને ફક્ત 17 જુલાઈના રોજ ભરતીના ફોર્મ ભરવાનું તારીખ પતી છે. એટલે કે આગામી સમયમાં નિગમ પોતાનો જે સમય છે પૂરતો સમય લઈ અને નિગમ જે છે તે કંડક્ટરનું મેરિટ જાહેર કરશે. મિત્રો ઉમેદવારોને જે જાણકારી મળી છે તે પ્રમાણે આપ સૌને જણાવી દઈએ કે ઉમેદવારોને નિગમના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 1 મહિનાની અંદર નિગમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કંડક્ટરના 2320 જગ્યાના 34,800 ઉમેદવારો એટલે કે વિવિધ કેટેગરી વાઇઝ 15 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જે છે તે ઓફિશિયલ OMR આધારિત પરીક્ષા માટેનું મૂકી દેવામાં આવશે. જો આ પ્રમાણે આપણે ગણીએ તો આગામી મિત્રો 10 ઓગસ્ટથી લઈ અને 15 સપ્ટેમ્બર માફ કરશો 10 ઓગસ્ટે વાત કરીએ તો 10 ઓગસ્ટથી લઈ અને આગામી 15 સપ્ટેમ્બર એટલે કે 15 સપ્ટેમ્બર સુધીમાં નિગમ જે છે તે મિત્રો આ કંડક્ટરના જગ્યાના 15 ગણા ઉમેદવારોનું OMR આધારિત લેખિત પરીક્ષા માટેનું જે મેરિટ લિસ્ટ છે તે મૂકી દેશે મિત્રો. એટલે કે 15 ઓગસ્ટે મેરિટ બહાર આવશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. ત્યારબાદ મિત્રો કોઈ ઉમેદવારોને કોઈ વાંધા અરજી હોય, જો કોઈ ઉમેદવારને એવું લાગતું હોય કે જે તે કેટેગરીનું જે ફાઇનલ કટઅપ ધોરણ 12નું જે ટકાવારી છે તેમાં મારો સમાવેશ થવો જોઈએ પરંતુ નિગમે નથી કર્યો, તો તેવા ઉમેદવારો જે છે તે નિગમની વેબસાઇટ ઉપર 1 અઠવાડિયાથી લઈને 10 દિવસની અંદર વાંધા અરજી કરવાની રહેશે ઓફિશિયલ મેલ ઉપર. ત્યારબાદ મિત્રો GSRTC દ્વારા જે ઉચ્ચ અધિકારીઓની બનેલી કમિટી દ્વારા આ વાંધા અરજીનો નિકાલ કરવામાં આવશે. આ તમામ સમયગાળો જે છે તે મિત્રો પત્તા દિવાળીનો સમયગાળો આવી જશે અને ત્યારબાદ દિવાળી બાદ જે છે તે મિત્રો લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા કરવામાં આવશે તેવી માહિતી હાલમાં પ્રાપ્ત થઈ છે. કારણ કે જે વાંધા અરજીઓ છે તે કંડક્ટરમાં વધારે ફોર્મ ભરાયા હોવાથી વાંધા અરજીઓ પણ વધારે આવશે તે મિત્રો દેખીતી વસ્તુ છે. અને આ વાંધા અરજીઓના નિકાલ માટે નિગમ દ્વારા એક કમિટી બનાવવામાં આવશે અને કમિટી દ્વારા જે યોગ્ય ઉમેદવારો ખરેખર જેઓનો મિત્રો અન્યાય થયો છે તેવા ઉમેદવારોને ફરીથી મેરિટમાં સમાવેશ કરી અને નિગમ દ્વારા જે છે તે મિત્રો હાલમાં પ્રોવિઝનલ લિસ્ટ પહેલાં જાહેર કરશે 15 સપ્ટેમ્બર સુધીમાં અને ત્યારબાદ મિત્રો જાણીશું કે દિવાળી પહેલાં જે છે તે મિત્રો ફાઇનલ OMR આધારિત લેખિત પરીક્ષાનું જે ફાઇનલ મેરિટ છે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું એટલે કે 34,800 ઉમેદવારોનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે દિવાળી પહેલાં એટલે કે 25 ઓક્ટોબર સુધીમાં નિગમ ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકી શકે છે મિત્રો. તો ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજનની વાત કરીએ તો લેખિત પરીક્ષાનું જે આયોજન છે તે મિત્રો નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં નિગમ દ્વારા કરવામાં આવશે. કારણ કે 15 દિવસનો સમયગાળો જનરલ કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેમને મિત્રો પોસ્ટ ઓફિસમાં 250 રૂપિયા ફીસ પ્લસ પોસ્ટલ ચાર્જ સાથેનું ચલણ ભરવાનું હોય છે અને આ ચલણ સાથે જ તેમને મિત્રો એન્ટ્રી આપવામાં આવશે. આ વખતે આ નવી સિસ્ટમ આવી છે કે તમારે જનરલ કેટેગરીના ઉમેદવારોએ લેખિત પરીક્ષા પહેલાં જે છે તે મિત્રો ફીસ ભરવાની રહેશે. તમામ ઉમેદવારો માટે 59 રૂપિયા ફીસ તો કમ્પલસરી હતી જ, પરંતુ જનરલ કેટેગરીના ઉમેદવારોને લેખિત પરીક્ષા પહેલાં 250 રૂપિયા ફરીથી ફીસ ભરવાની રહેશે મિત્રો. ગત વખતે આપ સૌ જાણો છો તે પ્રમાણે ડ્રાઈવરની પરીક્ષામાં પણ આવું જ હતું, પરંતુ ઘણા ખરા ઉમેદવારો જે જનરલ કેટેગરીના હતા તેમણે 250 રૂપિયા પોસ્ટલ ફીસ નહોતી ભરી, જેથી કરીને તેવા ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં ના આવ્યા હતા. આથી આજનો વિડીયો જોઈ રહેલા તમામ જનરલ કેટેગરીના ઉમેદવારોને મારી નમ્ર વિનંતી છે કે જો તમારું નામ 34,800 ઉમેદવારોમાં આવી જાય અને નિગમ દ્વારા વેબસાઇટ ઉપર સૂચના આપવામાં આવે ત્યારે અચૂકથી પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારું જે 250 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જનો જે ચાર્જ થાય છે તે ભરી દેશો અને ચલણ પોતાની સાથે સાચવી અને પરીક્ષા સમયે લઈ જશો. ચલણ જો તમે પરીક્ષા સમયે મિત્રો રજૂ કરશો તો જ તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે આપ સૌને જણાવી દઈએ કે અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે નિગમ આ તમામ પ્રક્રિયાઓમાંથી હાલમાં પસાર થઈ રહ્યો છે, પરંતુ સરકાર જે છે તે છેલ્લા 2 વર્ષથી અટવાયેલી પંચાયત અને પાલિકાઓની ચૂંટણીઓ જે છે તે ટૂંક સમયમાં યોજવાને લઈ અને કલેક્ટરોને આદેશ કરી રહી છે, જેથી કરીને મિત્રો દિવાળી પહેલાં અથવા તો દિવાળી પછી ગમે ત્યારે ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની છેલ્લા 2 વર્ષથી જે અટવાયેલી ભરતીઓ છે અને જ્યાં વહીવટદારો દ્વારા વહીવટ થાય છે તેવી ભરતીઓનું આયોજન આગામી સમયમાં જે છે સરકાર કરી શકે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગમે ત્યારે જે છે તે આ ચૂંટણીઓનું જાહેરાત થઈ શકે એવી આશાઓ સેવાઈ રહી છે કે દિવાળી પહેલાં અથવા તો દિવાળી પછી એટલે કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં આ ચૂંટણીઓ સમગ્ર રાજ્યમાં આયોજિત થશે, જેથી લઈને મિત્રો આદર્શ આચારસંહિતા લાગુ થશે અને GSRTC નિગમ પણ આ ચૂંટણીમાં વ્યસ્ત રહેશે, કારણ કે નિગમનો સ્ટાફ, નિગમની બસો આ ચૂંટણીમાં વપરાશે, જેથી કરી અને આ ભરતી પ્રક્રિયાને થોડોક બ્રેક લાગી શકે છે તેવું મને હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ ચૂંટણી આયોગ આ ભરતી આ ચૂંટણી ક્યારે જાહેર કરી છે તેના પર આ તમામ જે છે તે મિત્રો અટકળો અટકેલી છે. એના સિવાય તો આપણે અત્યારે વાત કરી તે પ્રમાણે મિત્રો 15 સપ્ટેમ્બર સુધીમાં પ્રોવિઝનલ મેરિટ, 25 ઓક્ટોબર સુધીમાં વાંધા અરજીઓનો નિકાલ કરીને ફાઇનલ મેરિટ અને ત્યારબાદ નવેમ્બર મહિનાના એન્ડમાં અથવા તો ડિસેમ્બર મહિનાના શરૂઆતમાં લેખિત પરીક્ષાનું આયોજન નિગમ દ્વારા રેગ્યુલર જો ટાઈમથી ચાલશે તો કરી દેવામાં આવશે મિત્રો. આમ મિત્રો ઉમેદવારો દ્વારા આવેદન આપ્યા બાદ GSRTCના નિગમ હવે સફાળું જાગ્યું છે અને આ ભરતી પ્રક્રિયા જે છેલ્લા 1 વર્ષથી ગુંચવાઈ રહી છે
તે નિગમ દ્વારા ફરીથી આ જુલાઈ મહિનાથી નવેસરથી આ ભરતી પ્રક્રિયાનો દોર હાથમાં લેવામાં આવ્યો છે અને નિગમના હવે કાબિલ જે ઓફિસરો છે, નિગમના જે ભરતી પ્રક્રિયામાં રોકાયેલા જે કર્મચારીઓ છે તે મિત્રો 100% એફર્ટ સાથે હવે આ ભરતી પ્રક્રિયામાં લાગી ગયા છે અને ઉમેદવારોને થઈ રહેલા અન્યાયને ઝડપથી પહોંચી વળવા આ ઉમેદવાર જે નિગમના જે કર્મચારીઓ છે તે કામે લાગી ગયા છે. જોવાનું એ રહેશે કે મિત્રો ટૂંક સમયમાં આ મેરિટ જલ્દીથી જાહેર થઈ જાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.